વિકાસ કાર્યને લઈને ઉઠેલા વિવાદની વિરોધની દાહોદમાં એરપોર્ટને લઈને સ્થાનિકોમાં અત્યારે વિવાદ શરૂ થઈ ગયો છે, વિરોધ શરૂ થઈ ગયો છે। તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા દિલ્હી મુંબઈ હાઈવે અંતર્ગત અમારી જમીન લઈ લેવામાં આવી અને હવે ફરી અમારી જમીન છીનવવાનું આ આખું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ જ કારણસર દાહોદમાં એરપોર્ટ માટે સર્વે શરૂ કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જાલોદ તાલુકાના ગામોમાં એરપોર્ટ માટે સર્વે શરૂ કરવાની કામગીરી થઈ અને તે અંતર્ગત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ તમામ એ ગામો છે કે જ્યાં સર્વેની કામગીરી થઈ હતી અને પહેલા જ ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। તેમનું એવું કહેવું છે કે જમીન અમારી જતી રહેશે અને તેના કારણે જ ખેડૂતો નારાજ છે। આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો, એમાં અમારા ગામની જમીનો જતી રહી, ખેડૂતો આદિવાસી ખેડૂતોની, અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે। એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે, એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ। અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી। સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે। જો જંગલની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી, ગામમાં અમે જમીનો આપવાના નથી, કારણ કે એના માટે અમારે આજીવિકા સીનવાઈ જાય છે। एयर स्ट्रीप जो है ये लिमिटेड एरिया में थती हुए छे, परंतु लोग सर्वे करावी रह्या छे तो ये अपनी खेतीनी जमीन न जाए कि गामनी कोई जमीन न जाए एना माटे लोकोना मनमा शंका हती, तो एनुं निरसन करवा माटे तो अमे अहींया आव्या हता सर। आने लोकोने पण प्रोपरली समजाववामां आव्युं छे कि जो पण सर्वे थशे सर्वेमां कोई पण व्यक्ति नहीं लावे અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું।